સુરતમાં હિન્દુ નામે નકલી આધાર કાર્ડ બનાવવાનો મુદ્દો. નકલી આધાર કાર્ડ બનાવનાર ઓજેર આલમ સામે ગુનો દાખલ. ઓજેર આલમે અર્જુનસિંહ નામ ધારણ કર્યું હતું. ઓજેર આલમ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ. આરોપી નામ બદલી રૂહી ટેક્સટાઇલ નામની દુકાન ચલાવતો હતો. તો હિન્દુ નામે નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું. ઓજેર નામનો જે વ્યક્તિ હતો ઓજેર આલમ, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિએ પોતાનું નામ અર્જુનસિંહ ધારણ કર્યું હતું અને અર્જુનસિંહ નામનું તેણે આધાર કાર્ડ પણ બનાવ્યું હતું અને તેનો ખુલાસો થયો છે. અર્જુનસિંહ નામ ધારણ કરનાર ઓજેર આલમ સામે વિવિધ કલમો દાખલ કરવામાં આવી છે. તેની સામે ગુનો છે તે નોંધાયો છે. આરોપી નામ બદલી બોમ્બે ટેક્સટાઇલ માર્કેટમાં રૂહી ટેક્સટાઇલ નામની દુકાન પણ ચલાવતો હતો. તો હિન્દુ સંગઠને ભારે હંગામો કર્યો અને આ મામલો આખરે બહાર આવ્યો હતો. પોલીસ સ્ટેશને આ મામલો પહોંચ્યો છે. પોલીસે ફરિયાદ દાખલ કરી છે. તો નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યું. ઓજેર આલમ નામના એક વ્યક્તિએ પોતાનું નામ આધાર કાર્ડમાં અર્જુનસિંહ લખાવ્યું હતું.